કેજરીવાલે તમારું મારું રાષ્ટ્રપતિનું અપમાન કર્યું. મેં 2.5 વર્ષમાં પહેલીવાર સીએમનું કામ જોયું. એલજીનો આતિશીને પત્ર. દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ દિલ્હીના મુખ્યમંત્રી આતિશીને 30 ડિસેમ્બર એક પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં દિલ્હીના મુખ્યમંત્રી આતિશીના વખાણ કર્યા છે. તો બીજી તરફ તેમણે કેજરીવાલ પર આક્ષેપ કરીને લખ્યું છે કે પૂર્વ મુખ્યમંત્રીએ તમારું મારું અને રાષ્ટ્રપતિનું અપમાન કર્યું છે. ઉપરાજ્યપાલે આતિશીને પત્ર લખીને નવા વર્ષ 2025 માટે શુભકામના આપી છે અને હંમેશા સ્વસ્થ રહો અને પ્રગતિના પંથે આગળ વધવાની શુભકામના પાઠવી છે. તેમણે લખ્યું કે તમે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા તે પ્રસંગે પણ મેં તમને હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધીના મારા 2.5 વર્ષના કાર્યકાળમાં મેં પ્રથમવાર મુખ્યમંત્રી પદ પર બેઠેલા મુખ્યમંત્રીનું કામ જોયું. જ્યારે તમારા પહેલાના મુખ્યમંત્રી પાસે સરકારનો એક પણ વિભાગ ન હતો કે ફાઇલો પણ હસ્તાક્ષર પર નહોતા કર્યા. તમે અનેક વિભાગોની જવાબદારી લઈને વહીવટના વિવિધ મુદ્દાઓ પર કામ કરવાનો પ્રયાસ કર્યો. તેમણે એમ પણ લખ્યું છે કે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે થોડા દિવસ પહેલા મીડિયા સામે જાહેરમાં તમને કામચલાઉ મુખ્યમંત્રી જાહેર કર્યા હતા, જે મને ખૂબ જ આઘાત અને અપમાનજનક લાગ્યું. આમ કરીને કેજરીવાલે માત્ર તમારું જ નહીં, આપણી નિમણૂક કરનારા મહામહિમ ભારતના રાષ્ટ્રપતિ અને તેમના પ્રતિનિધિ તરીકે મારું પણ અપમાન કર્યું છે. કેજરીવાલે કામચલાઉ મુખ્યમંત્રીની જાહેરમાં વ્યાખ્યા આપી. તેની બંધારણમાં કોઈ પણ જોગવાઈ નથી. તેમની કામચલાઉ સીએમની વાત બાબા સાહેબ આંબેડકર દ્વારા લખાયેલા બંધારણમાં સમાવિષ્ટ લોકતાંત્રિક ભાવના અને મૂલ્યોની પણ નિંદનીય અવગણના છે. તેમણે લખ્યું કે સૌ કોઈ જાણે છે કે તમને કેવી પરિસ્થિતિમાં મુખ્યમંત્રી બનાવાયા છે. છેલ્લા 10 વર્ષમાં યમુનાની બદતર હાલત હોય કે પછી પીવાના પાણીની ભયંકર અછત હોય, કચરાના પહાડોનો મુદ્દો હોય કે પછી ઔદ્યોગિક એકમોમાં માળખાકીય સુવિધાનો અભાવ હોય, રસ્તાઓ અને સીવર લાઇનની દુર્દશા હોય કે પછી ડગમગી ગયેલી આરોગ્ય સુવિધા હોય, ગેરકાયદે કોલોનીઓમાં સુવિધાઓનો અભાવ હોય કે પછી ઝૂંપડપટ્ટીઓમાં રહેનારા લોકોનું નરકાગાર જીવન. આ તમામ સમસ્યાઓનો નિવેડો 3-4 મહિનામાં ઉકેલવો એક વચગાળાના મુખ્યમંત્રી માટે કેટલો સંભવ છે તે તમામ લોકો જાણે છે. તમારા નેતાએ આ તમામ સમસ્યાઓમાં નિષ્ફળ જવાનો જાહેરમાં સ્વીકાર પણ કર્યો છે, પરંતુ હવે તમે મુખ્યમંત્રી છો, તેથી આ તમામ સમસ્યાઓમાં નિષ્ફળતાની જવાબદારી તમારી જ માનવામાં આવશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.